નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સમાચાર। ચાંદીની અંદર ફરી એકવાર કડાકો બોલાયો છે। આજના લેટેસ્ટ ભાવ ચાંદીમાં ઘટી ગયા છે મિત્રો। આજના વિડીયોમાં જણાવીશું। તો હવે મિત્રો અનાજ તમને એટીએમમાં મળશે। જેવી રીતના પૈસા એટીએમમાંથી મળે છે એવી જ રીતના હવે અનાજના એટીએમ આવશે। રેશનની દુકાને એટીએમ જોવા મળશે। 24 કલાક એટીએમની સુવિધા શરૂ કરવામાં આવી છે। અમિત શાહ દ્વારા સુવિધા ફટાફટ જાણીશું। ખેડૂતોને 22માં હપ્તાને લઈને એક મોટી અપડેટ, એના વિશે પણ આજના વિડીયોમાં જણાવીશું। ગુજરાતની અંદર બજેટ રજૂ થવાનું છે। 3 દિવસની મિત્રો ખાલી વાર છે। બજેટમાં શું થશે જણાવીશું। લીંબુના ભાવ તો આસમાને પહોંચી ગયા છે। 3 ગણો ભાવ વધારો। ગુજરાતની અંદર હવે વસ્તી ગણતરી થવાની છે। કઈ તારીખથી થવાની છે એના વિશે જાણીશું। ખેડૂતો માટે પ્રવીણ રામે આક્ષેપો લગાડ્યા છે। મગફળીને લઈને સૌથી મોટો આક્ષેપ, એના વિશે જણાવીશું। આજના એક સમાચાર જણાવીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ચાંદીની અંદર ફરી એકવાર કડાકો બોલાયો છે, પણ એની પહેલા એક અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। હવે મિત્રો તમને રાશનની દુકાને એટીએમ મશીન જોવા મળશે। આ પ્રકારના મિત્રો તમે જોઈ શકો છો, એટીએમ તમને જોવા મળશે। હવે 24 કલાક આ મશીન ચાલુ રહેવાના છે। તમે ગમે ત્યારે અનાજ લેવા જઈ શકશો। આવી રીતના મિત્રો થેલી તમારે નીચે મૂકી દેવાની છે। તમારા ભાગે જેટલું અનાજ આવવાનું હોય એટલું અનાજ એટીએમમાંથી આપમેળે આવી જશે। આ સૌથી મોટી સુવિધા અમિત શાહ દ્વારા મિત્રો ઉદ્ઘાટન કરી નાખવામાં આવ્યું છે। કઈ જગ્યાએ ઉદ્ઘાટન કર્યું છે ને આપણા રાજ્યની અંદર દરેક જગ્યાએ ક્યારે મિત્રો સુવિધા આવશે એની તમામ લેટેસ્ટ વિગતવાર અપડેટ મિત્રો જણાવી દઉં તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિત શાહે રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ એટલે કે ગઈકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી એક નવું ડિજિટલ કરન્સી આધારિત એક પીડીએસ સુવિધાનો શરૂઆત કરી છે। પીડીએસ એટલે કે મિત્રો જાહેર વિતરણ વ્યવસ્થા, જે મિત્રો રેશન દરેક મિત્રોને જાહેર વિતરણ તરીકે આપવામાં આવે છે, ગરીબોને ફાળવવામાં આવે છે। એની અંદર હવે ડિજિટલ ક્રાંતિ લાવવામાં આવી છે। આ સાથે આ પ્રસંગની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદભાઈ જોશી આ બધા ઉપસ્થિત હતા। અને અમદાવાદના સાબરમતી ઝોન માટે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ મશીન શરૂ કર્યું છે। મિત્રો આનું નામ છે અન્નપૂર્તિ એટીએમ મશીન। આ મશીન મિત્રો આ પ્રકારનું તમને જોવા મળશે। અહીંયા મિત્રો નીચે તમારે થેલી રાખી દેવાની, ત્યાંથી તમને અનાજ મળશે। જો એક બેન અનાજ નીચે રાખી રહ્યા છે થેલી, અને નીચે અહીંથી અનાજ પડશે। એટલે કે જેવી રીતના ઓલી ઘંટી હોય છે એની રીતના જ મિત્રો આખું આ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે। ડિજિટલ તમારે થેલી રાખી દેવાની છે। 24 કલાક આ એટીએમ મશીન શરૂ રહેશે। એટલે કે ગમે ત્યારે હવે તમારે જઈને આ તમે તમારું રાશન મેળવી શકશો। કોઈ ફિક્સ ટાઈમ નથી। હવે તમારે કામમાં કોઈ રજા રાખવાની પણ જરૂર નથી। રાત્રે તમે જ્યારે ફ્રી થાવ ત્યારે પણ લેવા જઈ શકશો। 24 કલાક મિત્રો આ મશીન ચાલુ રહેશે। અને આના કારણે કોઈ લાંબી લાઈનો પણ જોવા મળશે નહીં, કારણ કે 24 કલાક શરૂ હોય એટલે તમને લાંબી લાઈન પણ જોવા મળવાની નથી। તમારી રીતે જ્યારે લાઈન ન હોય અથવા તો કોઈ હોય નહીં ત્યારે પણ તમે જઈ શકશો। આ સૌથી મોટી સુવિધા ટૂંક સમયમાં આખા ગુજરાતમાં થશે। અત્યારે ખાલી સાબરમતી, અમદાવાદ સાબરમતીની અંદર મિત્રો આ મશીન લગાવ્યું છે। ધીમે ધીમે આખા ગુજરાતમાં શરૂ થઈ જશે। આ પ્રણાલી કેવી રીતના કામ કરશે એના વિશેની મિત્રો હવે વાત જાણી લો। આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટની અંદર સીધા જ રૂપી જમા થશે। એટલે તમારા પાસે એક મોબાઈલ હશે, એમાં એક ખાસ પ્રકારની એપ્લિકેશન હશે, એની અંદર જ તમને ડિજિટલ પૈસા આપવામાં આવશે।
એ પૈસા પછી તમારે એટીએમમાં સ્કેન કરીને એમાં નાખવાના અને ત્યાંથી તમને તમારું રાશન મળી જશે। તો મિત્રો હવે કોઈ સસ્તા દુકાને જવાની જરૂર નથી, લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડવાની નથી, સીધું જ તમારે થેલી લઈને ઉપડી જવાનું છે। 35 સેકન્ડમાં 25 કિલો અનાજ આ મશીનની એટલી ક્ષમતા છે કે 35 સેકન્ડની અંદર 25 કિલો અનાજ કાઢી શકશે। આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષમાં આખા દેશની અંદર લાગુ કરી નાખવામાં આવશે। અત્યારે મિત્રો મેડ ઇન ગુજરાત, આ ગુજરાતનું મશીન છે ને આખા દેશમાં મિત્રો શરૂ થશે, એટલે આપણા ગુજરાતની અંદર બનાવવામાં આવ્યું છે અને ધીમે ધીમે આખા દેશમાં પ્રસરિત થશે। ગુજરાતનું આ મશીન ગુજરાતમાં પણ અત્યારે સાબરમતી વિસ્તારની અંદર શરૂ કરવામાં આવ્યું છે। તો એટીએમ ઉપર જઈને ખાલી 5 મિનિટની અંદર તમે તમારું રાશન મેળવી શકશો। આ સૌથી મોટા મિત્રો આજના સમાચાર છે મિત્રો। હવે આવી જે સોના ચાંદી ઉપર, ચાંદીની અંદર ફરી એકવાર કડાકો બોલાઈ ગયો છે। આજે 16 તારીખ છે, 16 ફેબ્રુઆરી। આજે ચાંદી ખુલતાની સાથે, બજાર ખુલતાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને સોનાના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીમાં તો મોટું ગાબડું પડી ગયું છે। બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં તીવ્ર ઘટાડો થયો છે। ચાંદીના અગાઉના ભાવ 2,44,360 રૂપિયા હતા, જેની સામે આજે બજારની અંદર 2,38,489 ઉપર બજાર ખુલ્યું હતું। આમ બજાર ખુલતાની સાથે જ 5,871 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો। મિત્રો બજાર ખુલતાની સાથે 5,800 એટલે કે લગભગ 6,000 રૂપિયાની આસપાસ ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો આ ચાંદી ગબડીને 2,35,789ના સ્તરે પણ એકવાર સ્પર્શી ગઈ હતી, થોડીક પછી પાછી ઉપર આવીને 2,38,489 રૂપિયા થઈ હતી। તો ચાંદીમાં મિત્રો કડાકો। હવે આજની બજાર કેવી રહેશે આવતીકાલના વિડીયોની અંદર મિત્રો જણાવી દેશું। બજાર ખુલતાની સાથે જ 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। આ બાજુ ખેડૂતો માટે 22મા હપ્તાને લઈને મિત્રો એક અપડેટ આવી છે। મીડિયા અનુસાર સરકાર હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો નાખે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। પ્રબળ શક્યતા છે કે 22મો હપ્તો 24 ફેબ્રુઆરી 2026 કે પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે છે। કોઈ સત્તાવાર હજી તારીખની જાહેર નથી થઈ, પરંતુ અગાઉ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ મુજબ જોઈએ તો હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય એવી મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો આ બાજુ ગુજરાતનું બજેટ 2026 અને 27 આગામી 3 દિવસની અંદર રજૂ થવાનું છે। આજે મિત્રો 16 તારીખ છે। આજથી બજેટ સત્રનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે। આજે 16 તારીખ છે અને વિધિવત પ્રારંભ થઈ ગયો છે, પણ જે બજેટ આપણું રજૂ થશે એ 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે। મિત્રો આપણા દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયું હતું, એવી જ રીતના આપણા ગુજરાત રાજ્યનું બજેટ 18 ફેબ્રુઆરીએ રજૂ થશે। એટલે મિત્રો ગુજરાતનું બજેટ રજૂ થાય, ખેડૂતો માટે શું જાહેરાત થશે, મહિલાઓ માટે શું જાહેરાત થશે, બધી માહિતી આપણે આપીશું। આજે 16 તારીખે સત્રનો પ્રારંભ થઈ ગયો છે। 18 તારીખે આપણા રાજ્યનું બજેટ રજૂ કરવાના છે। મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ થવાનું છે અને કનુભાઈ દેસાઈ સતત 5મી વખત આપણા રાજ્યનું બજેટ રજૂ કરશે। તો મિત્રો ગુજરાતનું બજેટ 18 તારીખે રજૂ થવાનું છે। તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર। આ બાજુ ઉનાળો હજી સરખો બેસ્યો નથી, શરૂ થયો નથી, ત્યાં તો લીંબુના ભાવમાં 3 ગણો વધારો ઝીકાઈ ગયો છે। થોડા દિવસો પહેલાં લીંબુના ભાવ 200 થી 300 રૂપિયા પ્રતિ મણ હતા, એ હવે વધીને 800 થી 900 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે।
છૂટક બજારની વાત કરીએ તો થોડા સમય પહેલાં જે લીંબુ 30 રૂપિયા પ્રતિ કિલોને મળતા હતા હવે 80 રૂપિયાએ કિલોએ મિત્રો પહોંચી ગયા છે. આમ 3 ગણો ભાવની અંદર વધારો ઝીકાઈ ગયો છે. ઉનાળા પહેલાં જ મિત્રો ભાવ વધી ગયા છે. તો મિત્રો આ બાજુ ગુજરાતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. અત્યારે અધિકારીઓનો નિમણૂક કરવામાં આવી રહી છે કે કોને કોને ઘરે ઘરે જવાનું છે. બધાની અત્યારે ફાળવણી કરવામાં આવી રહી છે. 7 જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો તો નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એ નોટિફિકેશન મુજબ સૌપ્રથમ આવાસની ગણતરી કરવામાં આવશે. હાઉસ લિસ્ટિંગ ઓપરેશન કરવામાં આવશે. મિત્રો આ ઓપરેશનની અંદર તમારી પાસે પ્રશ્નો પૂછવામાં આવશે કે તમારી પાસે કાચા મકાનનું ઘર છે કે પાકા મકાનનું ઘર અથવા તો તમે ભાડાના મકાનમાં રહ્યો છો, તમારી પાસે કેવી કેવી સુવિધા છે, કેટલી ગાડીઓ છે, કેટલા વાહન, આ બધી સુવિધાઓ માગશે. તમારા ઘરમાં એસી છે, ફ્રીજ છે, સોલાર પેનલ લગાવ્યા, બધી સુવિધાની ગણતરી કરવામાં આવશે 20 એપ્રિલથી. મિત્રો 20 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી આ ફિલ્ડ વર્ક કરવામાં આવશે. તમારા ઘરે અધિકારીઓ આવશે. તો ચોથા મહિનાની 20 તારીખથી શરૂઆત થઈ જવાની છે. મિત્રો તૈયાર રહેજો, પ્રશ્નો પૂછવામાં આવશે. પણ એની પહેલાં સરકાર 15 દિવસ પહેલાં અગાઉ 20 એપ્રિલ પહેલાં 15 દિવસ અગાઉ એટલે કે 5 એપ્રિલથી લઈને 19 એપ્રિલ સુધી એક પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે અને એની અંદર આ બધા પ્રશ્નો રાખવામાં આવશે. જે લોકોએ ઓનલાઈન આવડતું હોય, પોતાની જાતે પ્રશ્નો આવડતા હોય તો પોતાની જાતે ડિજિટલ રીતના આ 15 દિવસ પહેલાં જ પોતાના પ્રશ્નો જાતે ડિજિટલ રીતના સબમિટ કરી શકશે. તો એ લોકો માટે 15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવશે. અને જો તમને ઓનલાઈન નથી આવડતું તો તમારા ઘરે 15 દિવસ પછી એટલે કે 20 એપ્રિલથી અધિકારીઓ આવશે તમને પ્રશ્નો પૂછશે. તો ગુજરાતની અંદર વસ્તી ગણતરી શરૂ થવાની છે. તો મિત્રો આ તરફ ખેડૂતો માટેના સમાચાર. પ્રવીણ રામના આક્ષેપ છે કે ખેડૂતોને હજી સુધી મગફળીના પૈસા મળ્યા નથી. જ્યાં મિત્રો પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે 1 લાખથી વધુ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે સરકારને મગફળી તો આપી દીધી છે પણ સરકારે હજુ સુધી એને પૈસા આપ્યા નથી. કૃષિ મંત્રીએ કીધું હતું કે 7 દિવસમાં ખેડૂતોને પૈસાનું ચૂકવણું કરી દેવામાં આવે, પરંતુ આજે 75 દિવસ થઈ ગયા છે તો પણ 1 લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી પૈસા મળ્યા નથી. ત્યારે પ્રવીણ રામે કીધું છે કે હું આમ આદમી પાર્ટી વતી ગુજરાતની સરકાર સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો પાસેથી મગફળી લેવામાં આવી છે એમને એમનું ચૂકવણી કરવામાં નથી આવ્યું તો તાત્કાલિક ધોરણે એમને પૈસા ચૂકવી દેવામાં આવે. તો ખેડૂતોને પૈસા ચૂકવવાની વાત મિત્રો પ્રવીણ રામ દ્વારા મિત્રો કરવામાં આવી છે. તો આ તરફ ખેડૂતો માટે એક વિગતવાર બીજા સમાચાર છે. ગાંધીનગર ગુજરાતના ખેડૂતો માટે ખેતીવાડી ક્ષેત્રે એક રાહતના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાઈ પકવતા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. એમાં ચણાના ભાવ 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે અને રાઈના ભાવ 6200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. જે ખેડૂતોએ ટેકાના ભાવે માલ વેચવો હોય તો 13 ફેબ્રુઆરીથી જ નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન નોંધણી મિત્રો તમારે કરાવવાની છે. 13 ફેબ્રુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે આવનારી 5 માર્ચ સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. એટલે કે ત્રીજા મહિનાની 5 તારીખ સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રહેવાની છે. આ બાજુ જન્મ દાખલો મિત્રો નવો તમે નથી કઢાવ્યો તો કઢાવી લેજો, કારણ કે હવે દરેક સરકારી કામની અંદર આવો QR કોડ વાળો જે જન્મનો દાખલો આપે છે એ મિત્રો આવો કેન્દ્ર સરકારનો આવો QR કોડ વાળો જન્મનો દાખલો જ માન્ય ગણાશે.
આધાર કાર્ડમાં પણ જો તમારે સુધારા વધારા કરવા હોય તો જૂનો દાખલો હવેથી ચાલશે નહીં. આવા નવા દાખલા જે QR કોડવાળા દાખલા છે એ દાખલા જ મિત્રો હાલવાના છે. જે મોટી ઉંમરના લોકો છે એની પાસે જૂના દાખલા જ હશે, પણ હવે મિત્રો તમારે નવા દાખલા કઢાવવા પડશે. જૂના દાખલા હવે ચાલશે નહીં. આ મિત્રો નવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, તો ફટાફટ વહેલી તકે નવા દાખલા કઢાવી લેજો. આ બાજુ ખેડૂતો રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો કરાવી લેજો. રજિસ્ટ્રેશન કરાવશો તો તમને 11 અંકનો ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે. સરકારે એવું પણ કીધું છે, જેની પાસે જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી નંબર હશે એને જ હવે આગામી સરકારી તમામ યોજનાનો લાભ મળશે. ખેડૂતોને જે હપ્તાઓ મળે છે એનો લાભ પણ આઈડી કાર્ડ હશે, આઈડી નંબર હશે તો જ તમને આપવામાં આવશે. તો સૌથી મહત્ત્વના તમામ મિત્રો માટે સમાચાર છે. થોડા દિવસો પહેલાં જ જીતુભાઈ વાઘાણીએ કીધું હતું કે અત્યાર સુધીમાં 88% ખેડૂતોના KYC થઈ ગયા છે. જમીનના લેન્ડ રેકોર્ડ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી થઈ ગઈ છે. એટલે કે આપણા ગુજરાત રાજ્યના 88% ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. હજી પણ મિત્રો ખેડૂતો બાકી છે. તમામ ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે વહેલાસર રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો આગામી સરકારી યોજના અને જે 22મો હપ્તો પણ આવવાનો છે એનો પણ લાભ મળવાનો નથી. તો મિત્રો 59 લાખ લાભાર્થી અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન પૂરું કરી નાખ્યું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર સંપત્તિને લઈને હવે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે મિત્રો સંપત્તિ તમે ખરીદો છો અથવા તો પછી વેચો છો, તમે પ્લોટ ખરીદો, જમીન ખરીદો, મકાન ખરીદો અથવા તો એને વેચો છો, તો હવે તમારી પાસેથી પાન કાર્ડ માગવામાં આવશે. પણ આપણા ગુજરાતી મિત્રોએ આમાં ચિંતા કરવાની જરૂર નથી. આ નિર્ણય ઉત્તર પ્રદેશની સરકારે લીધો છે કે હવે તમારે કોઈ સંપત્તિ તમારી વેચવી હોય કે પછી એને ખરીદવી હોય તો એમાં માટે પણ પાન કાર્ડ લાગશે. કારણ કે સરકારને હવે જાણવું છે કે તમારી પાસે સંપત્તિ આવી એ ક્યાંથી આવી છે, ક્યાં કે કાળું નાણું તો નથી ને. એ જાણવા માટે હવે પાન કાર્ડ પણ તમારી પાસેથી ફરજિયાત માગવામાં આવશે. ત્યારે પણ તમે પ્રોપર્ટીની ખરીદી કરો કે પછી વેચાણ કરો તો હવે પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની સરકારે આ જાહેરાત કરી છે. તો ઉત્તર પ્રદેશના લોકો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે. ત્યાર પછી મિત્રો એક સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે ભારતમાં હવે આખા ભારતમાં હવે એક જ પંચાંગ લાગુ કરવામાં આવશે. અત્યારે મિત્રો તમે જોશો કે કોઈ એવી તથ આવતી હોય જેમાં કોઈ ધારો કે એકાદશી આવતી હોય તો કોઈ એકાદશી આજે કરતું હોય, કોઈક કેલેન્ડરમાં એકાદશી કાલે આવતી હોય, એમ કોઈક આજે કરે કોઈક કાલે કરે, એમ અલગ અલગ પંચાંગ મુજબ અલગ અલગ મિત્રો એકાદશી કરતા હોય છે. પણ હવે સરકારે અને અખિલ ભારતીય ધર્મ સંઘના જે પ્રતિનિધિઓ છે એમણે હવે કીધું છે કે આખા ભારતની અંદર હવે એક જ પંચાંગ માન્ય રહેશે, એક જ પંચાંગ લાગુ કરવામાં આવશે. એટલે બધા આખા ભારતમાં એક જ તારીખે તહેવાર ઉજવવાનો રહેશે. એકાદશી, બારસ કે જે પણ ઉજવતા હોય એક જ તારીખે હવે ઉજવવામાં આવશે. હવે અખિલ ભારતીય ધર્મ સંઘના પ્રતિનિધિઓએ કીધું કે પરંપરાગત ગણતરીઓ, પંચાંગની પદ્ધતિ, જ્યોતિષશાસ્ત્ર, ખગોળીય પરિસ્થિતિ આ બધાનો વિગતવાર હવે અભ્યાસ કરીને એક જ પંચાંગ આખા દેશની અંદર રજૂ કરવામાં આવશે. એટલે જે અલગ અલગ પંચાંગો મુજબ લોકો ચાલતા હતા એ બધી ગેરસમજ અને મતભેદ હવે જે સર્જાતા હતા એ બધા દૂર થઈ જશે. હવે એક જ તહેવાર તમે એક જ દિવસે ઉજવવાનો રહેશે. આ સૌથી મોટા સમાચાર હવે આખા ભારતમાં એક જ પંચાંગ એક જ તારીખ્યું જાહેર કરવામાં આવે એવો મોટો નિર્ણય અખિલ ભારતીય સંઘ દ્વારા મિત્રો લેવામાં
આવ્યો છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર। ચાંદીની અંદર પણ મિત્રો કડાકો બોલાયો છે। આજે મિત્રો જે બજાર ખુલતાની જાતે જ ભાવ ઘટ્યા છે, તો આજના આખા દિવસમાં શું ભાવ રહેશે એ આવતીકાલના વિડીયોમાં જણાવીશું। તો રોજે રોજ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને જોતા રહેજો, જેથી તમને રોજે રોજ માહિતી મળી જાય। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।